गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें। વલસાડ જિલ્લામાં દારૂબંધીનો કડક અમલ, ₹1.31 કરોડનો મુદ્દામાલ ઝડપાયો। 4 દરોડામાં 4 આરોપીઓની ધરપકડ, પોલીસે તપાસ તેજ કરી। વલસાડ જિલ્લામાં દારૂબંધીના કડક અમલના ભાગરૂપે પોલીસે મોટી કાર્યવાહી કરી છે। જિલ્લા પોલીસ વડાની સૂચના હેઠળ ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસે દારૂની હેરાફેરી કરતા 4 અલગ અલગ કેસો શોધી કાઢ્યા છે। આ કાર્યવાહીમાં કુલ ₹1.31 કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ₹95.87 લાખનો દારૂ અને વાહનોનો સમાવેશ થાય છે। પ્રથમ દરોડામાં ક્રાઇમ બ્રાન્ચે GJ14X6601 નંબરના આયશર ટેમ્પોમાંથી ₹37.34 લાખની કિંમતની 3012 વિદેશી દારૂ, વોડકાની બોટલો જપ્ત કરી હતી। ટેમ્પો અને મોબાઈલ સહિત કુલ ₹42.39 લાખનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની ધરપકડ કરવામાં આવી છે। બીજા કિસ્સામાં એલસીબી દ્વારા GJ15X6884 નંબરના ટેમ્પોમાંથી ₹20.73 લાખનો ભારતીય બનાવટનો દારૂ બિયર ઝડપી પાડવામાં આવ્યો હતો, જેમાં કુલ ₹25.78 લાખનો મુદ્દામાલ કબજે લેવાયો છે। ડુંગરી પોલીસે DD01A9432 નંબરના ટ્રકને આતરી ₹35.06 લાખની કિંમતની 8956 દારૂની બોટલો ઝડપી પાડી હતી। ટ્રક સહિત કુલ ₹58.11 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો છે। ચોથા કિસ્સામાં GJ0HFQ2717 નંબરની અર્ટિગા કારમાંથી ₹2.73 લાખનો દારૂ મળી આવ્યો હતો, જેમાં કાર સહિત કુલ ₹5.03 લાખનો મુદ્દામાલ ઝડપાયો છે। વલસાડ જિલ્લા પોલીસે આ ચારેય કેસમાં વાહનોના ચાલકોની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। આટલી મોટી માત્રામાં દારૂ ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને કોને સપ્લાય કરવાનો હતો તે દિશામાં વધુ તપાસ ઝડપી કરવામાં આવી છે। હાલ થોડા સમયમાં હોળીનો તહેવાર આવનાર છે, જે અનુસંધાને પોલીસ જે છે એ ડ્રાઈવ સ્વરૂપે પ્રોહિબિશન વિરોધી કામગીરી કરવામાં વ્યસ્ત છે। ગઈ તારીખ 12/2/2026ના રોજ વલસાડ જિલ્લામાં જુદી જુદી જગ્યા પર, જેમ કે ડુંગરી પોલીસ સ્ટેશન, નાના પોંડા, વાપી ઉદ્યોગનગર જેવા પોલીસ સ્ટેશનોમાં મોટી માત્રામાં વિદેશી દારૂ પકડવાની ઘટના બની છે। કુલ 4 જેટલા ગુનાઓ જે છે એ શોધી કાઢવામાં, ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યા છે। જે 3 ક્વોલિટી કેસ જે છે એ એલસીબી દ્વારા શોધી કાઢવામાં આવ્યા છે અને ડુંગરી પોલીસ દ્વારા એક ક્વોલિટી કેસ શોધી કાઢવામાં આવ્યો છે। આ 4 જે પ્રોહિબિશનના ક્વોલિટી કેસીસ છે એ અનુસંધાને કુલ ₹85,87,904નો પ્રોહિબિશનનો મુદ્દામાલ પકડવામાં આવ્યો છે અને વાહનો સાથે એની કિંમત ગણવા જઈએ તો કુલ ₹1,31,32,904નો પ્રોહિબિશન મુદ્દામાલ, વાહનો સહિતનો મુદ્દામાલ જે છે પોલીસે ગઈકાલ રોજ જપ્ત કરેલો છે। 4 પ્રોહિબિશન સંબંધી ગુનાઓ દાખલ થયેલા છે। ટ્રક ડ્રાઈવરોની એમાં અટકાયત કરવામાં આવી છે। 4 આરોપીઓ જે છે, 4 ગુનાના આરોપીઓ જે છે હાલ પોલીસ કસ્ટડીમાં છે અને રિમાન્ડ ઉપર છે। गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना। हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं। फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते। हीरो, होंडा, टीवीएस, सुजुकी, बजाज, यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी। हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है, एक ही रूफ के नीचे। तो अब सोचना क्या, आज ही कॉल या शॉप विजिट करें।